દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મોડી રાતથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। વાત કરીએ તો હાલ દાહોદમાં મોડી રાતથી જ વીજળીના કડાકા અને ધડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા અચાનક જ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। ધીમી ધારે ત્યારબાદ ધોધમાર એક માવઠું પણ પડ્યું હતું, જેના કારણે રસ્તાઓ પલળ્યા હતા। ખાસ કરીને રાત્રિ દરમિયાન જે અહીં મુસાફરો આવતા હોય છે, બહારથી અહીંથી વાહન ચાલકો પસાર થયા હતા, તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેઓ આ વરસાદમાં ભીંજાયા હતા। જો કે વહેલી સવારે 8 વાગ્યા સુધી પણ વાતાવરણમાં હાલ તો પલટો છે ને અહીં સવારે પણ એક માવઠું પડ્યું છે। ખાસ કરીને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી કે જો વરસાદ ધોધમાર આવે અને તો વરસાદથી જે પાક છે તેને નુકસાન થાય। અગાઉ પણ ખેડૂતોને વરસાદથી અનેકવાર નુકસાન થયું છે। જોકે ફેર વરસાદી માહોલ વચ્ચે કમોસમી વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા પણ વધી હતી અને ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો હતો।